તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે બનાવીશું પાપડી ગાંઠિયા, જે બજારમાં કંદરની દુકાને મળે ફરસાણની દુકાન જેવા જ ઘરે બનાવીને તૈયાર કરીશું। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે મોટું વાસણ લઈ લઈશું કોઈ પણ, એની અંદર આપણે 3 કપ ભરીને અથવા તો 3 વાટકી ભરીને ચણાનો લોટ લેવાનો છે। ચણાના લોટની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, હિંગ નાખીશું અને મોણ માટે મોટી ચમચી ભરીને તેલ નાખીશું અને ચપટી એવા સોડા નાખીશું ગાંઠિયાના। અને મોણ છે એ પાપડી ગાંઠિયામાં મોણનું પ્રમાણ ઓછું હોય છે, વધારે હોતું નથી। એટલે સરસ રીતે આપણે ચણાના લોટ સાથે પહેલાં મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો લોટ છે એકદમ ઢીલો પણ નથી બાંધવાનો, વધારે પડતો કઠણ પણ નથી બાંધવાનો, એવો આપણે લોટ બાંધીને તૈયાર કરીશું। તો અહીંયા આપણો લોટ છે તમે જોઈ શકો છો બંધાઈને તૈયાર થઈ ગયો છે, જેનાથી આપણે મશીનથી પણ પાપડી પાડી શકીએ અને ચારાથી પણ પાડી શકાય એવો થઈ ગયો છે। લોટ બંધાઈ જાય ઉપર હાથથી આ રીતે પાણી આપણે લગાવી દઈશું, જેથી આ લોટ છે ઉપરથી સુકાય નહીં। તો આજે આપણે 2 રીતે પાપડી બનાવીશું। એક તો ઘરે બધાના ઘરે આમ સેવનું મશીન હોય છે સંચામાં, અને એક આપણે ચારામાં। તો બંને રીતે બનાવીશું। તો થોડો લોટ આપણે મશીનની અંદર ભરી દઈશું અને અહીંયા મેં તેલ છે એ લગાવી દીધું છે મશીનની અંદર, ચકરીમાં અને ઉપરના ભાગમાં। હવે લોટ આપણે થોડો એની અંદર ભરી દઈશું, જેથી આપણે થોડી પાપડી આ રીતે પાડીશું, બાકીનું આપણે ચારામાં પાડીશું। તો બંને પાપડી એકદમ સરસ રીતે જ નીકળે છે જો આ રીતે તમે બનાવશો તો। લોટ છે વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, અને મોણનું પ્રમાણ પણ માપે હોય છે, પાપડીમાં મોણ વધારે હોતું નથી। ગેસ પર મેં પહેલેથી તેલ છે એ ગરમ થવા માટે રાખી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર પાપડી છે એ પાડી દઈશું। તો આ રીતે લોટ બાંધશો તો સરળતાથી તમારે એકલા હાથે જ પાપડી પડી જશે, બીજા કોઈ માણસને મશીન પકડવાની જરૂર રહેશે નહીં। જો વધારે કઠણ લોટ તમે બાંધતા હોય તો તમારે સરળતાથી પડે નહીં, પરંતુ આ રીતે તમે રાખશો ને એટલે એકદમ સરળતાથી પડી જશે। હવે બીજું કે તેલ છે તો ગેસની ફ્લેમ આપણે અત્યારે કેવી રાખવાની, તો લો ટુ મીડિયમ સાઈઝ રાખી છે, વધારે પડતી નથી રાખવાની। પાપડી આપણે પાડીએ તો ધીમે ધીમે કરતી તળાતી જાય અને એની મેળે મેળે છૂટી થતી જાય, અને સરફેસ ઉપર આવે એટલે આપણે એને ચેન્જ કરી દઈશું, સાઈડ બંને સાઈડ પલટાવી દઈશું। થોડી જ વારમાં પાપડી છે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે, એટલે આપણે એને કાઢી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવી તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે મશીનમાં જેટલો લોટ હતો એમાંથી મારે 2 થી 3 ખાણવા પડ્યા હતા, એ બધા જ મેં આ રીતે તળીને તૈયાર કર્યા છે, અને પછી આપણે ચારાનીથી પાડીશું। તો એકદમ સરસ એવી પાપડી બને છે ઘરે જ, અને હિંગ ને બધું નાખો એટલે જે બજારમાં સુગંધ આવે એવી જ સુગંધ આપણા ઘરે પણ આવે છે। તો સરસ એવું આપણે બનાવીને તૈયાર કરીશું। બજારમાં જે તેલ વપરાય છે પામોલીન હોય છે, એના કરતાં ઘણું સારું આપણું તેલ અને હેલ્થ માટે પણ સારું હોય છે। તો આપણે ઘરે જ આ રીતે તમે રેડી કરી શકો છો, ડબ્બો ભરીને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો અહીંયા પાપડી છે એ મશીનવાળી મેં તળીને તૈયાર કરી દીધી છે। હવે હું તમને ચારાની પાપડી બતાવી દઉં। તો પાપડી ચારો હોય તો આ રીતે લઈ લેવાનો, અને તેલ ઉપરને સરફેસમાં આપણે પાણી લગાવી દેવાનું, આપણા હાથથી, વધારે નહીં, તેલમાં પડે એટલું બધું નહીં। પછી થોડો લોટ લે, હથેળીનો ભાગ છેલ્લો હોય એનાથી આ રીતે ઘસવાનો, જે રીતે બધા ગાંઠિયા તમને ઘસતા ફાવતા હોય તો એ રીતે ગાંઠિયા હથેળીનો જે ભાગ છે નીચેનો એ લઈ અને ઘસવાનો, અને હથેળીને પણ ભીની કરી લેવાની, જેથી લોટ ચોટે નહીં, પાણી લગાવી દેવાનું હથેળીમાં પણ, પછી ગાંઠિયા ઘસવાના। અને તેલ પાપડી ગાંઠિયા જ્યારે પાડો ત્યારે તેલનું પ્રમાણ વધારે હોવું જોઈએ। તમે જે પણ વસ્તુ બકડિયું કે પેન રાખી હોય કઢાઈ, તો એ તેલ પૂરતા પ્રમાણમાં ભરેલું હોવું જોઈએ, તો તમારી પાપડી છે એકદમ સરસ છૂટી થશે। તો અહીંયા આપણી પાપડી પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। હું બે ખાણમાં તમને બનાવીને બતાવી દઉં છું। એકદમ સરસ ફરસાણની દુકાન જેવી પાતળી બને છે, અને ક્રિસ્પી હું તમને આગળ બતાવી દઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે હથેળીની મદદથી ફટાફટ આપણી પાપડી સરસ રીતે નીકળી રહી છે। તો બજાર કરતાં ઘણી સસ્તી પણ પડે છે અને સારી પણ હોય છે। તો અહીંયા આપણે પાપડી આ રીતે આપણે તળીને તૈયાર કરી દઈશું। તો તહેવારોમાં ખાસ આપણે ગાંઠિયા ને બધું ઘરે બનાવતા હોઈએ છીએ નાસ્તા માટે પણ, તો આ રીતે પાપડી તમે બનાવશો તો તમારી પાપડી પણ એકદમ સરસ એવી બનીને તૈયાર થશે। હવે પાપડી આપણી તળાઈ ગઈ છે તો એને પણ આપણે કાઢી લઈશું। બબલ્સ ઓછા થઈ જાય, પાપડી ઉપર આવી જશે એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે તમારી પાપડી છે એ તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા આપણા પાપડી ગાંઠિયા
બે રીતે મેં બનાવીને બતાવ્યા છે તમને. તળાઈ જાય એટલે આપણે બહાર કાઢી લઈશું. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા બંને ડીશ મેં તૈયાર કરી દીધી છે, તમે જોઈ શકો છો. અને હું તમને હાથમાં લઈને પણ બતાવું છું. ચારાની પાપડી એટલી મસ્ત બની છે અને પાતળી પાતળી અને એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. મશીન કરતાં પણ ખૂબ સરસ એવી બને છે. જાડો હોય તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. તો હું તમને બંને પાપડીનું નજીકથી પણ બતાવી દઉં છું કે એકદમ સરસ એવી આપણી પાપડી બનીને તૈયાર થઈ છે અને ઓછા લોટમાં પણ ડબ્બો ભરાઈને તૈયાર થઈ જાય છે. તો તમે કંઈ અલગ રીતે બનાવતા હો તો પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચા સાથે ખાવાની ખૂબ મજા પડે એવી આપણી સરસ મજાની પાપડી બંને રીતે તૈયાર થઈ ગઈ છે. એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.